ચાલો મિત્રો, જય માતાજી બધાને. તો આજે આપણે બનાવવાના છીએ કઠોળનો રાજા એવું મગનું શાક. ટેસ્ટી અને લાજવાબ કોરા મગનું શાક બનાવવાના છે. તો અહીંયા મગ આપણે થોડાક લઈ લીધા છે, તેને સાફ પાણીથી ધોઈ પાણી કાઢીને આપણે એને કુકરમાં પહેલાં બાફીશું. તો એ કુકર મૂક્યું છે. હવે એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. તેમાં આપણા સાફ પાણી ધોયેલા મગ છે તે એડ કરીશું. એની અંદર સ્વાદ પ્રમાણે બફાય એટલું મીઠું આપણે એડ કરીશું અને કુકરનું ઢાંકણું ઢાંકી દઈશું. તો કુકરનું ઢાંકણું ઢાંકીને આપણે મગ બફાય ત્યાં સુધી આપણે મસાલા કટિંગ કરી લઈશું. તો ડુંગળી અહીંયા સૌપ્રથમ આપણે કટિંગ કરી લઈશું ઝીણી ઝીણી. તો ડુંગળીને મસ્ત ઝીણી હાવ કટિંગ કરી લો, જેથી કરીને આપણે સારી રીતે ગ્રેવી જેવું થઈ જાય. મગ મસાલાનું શાક આપણે મસ્ત મજાનું બનાવીશું. મગનું શાક આમ તો બહુ ટેસ્ટી હોય છે. ઘણા લોકો અલગ અલગ રીતે બનાવે છે. પણ આજે આપણે કોરું એવું મસાલા મગનું શાક બનાવવાના છે. તમને પણ જરૂરથી આવશે. તો ડુંગળી બાદ આપણે 1 ટમેટું લઈ લીધું છે મીડિયમ સાઈઝનું. એને પણ ઝીણું આપણે કટિંગ કરી લઈશું. તો ટમેટું કટિંગ થઈ જાય ત્યારબાદ આપણે મરચાંને પણ કટિંગ કરી લઈશું. 2 નંગ એક તીખું અને મોળું એવી રીતે 2 મરચાં લીધા છે. જો તમારે વધારે મરચાં ખાવા હોય તો વધારે પણ લઈ શકો છો. મરચાંનું ઝીણું કટિંગ આપણે સરસ રીતે કરી લઈશું. મગ મસાલાનું શાક છે એટલે આપણે ગ્રેવી મસ્ત મજાની બનાવીશું. તો અહીંયા 2 નંગ મરચાં આપણે કટિંગ કર્યા છે. જો વધારે શાક બનાવવાનું હોય તો વધારે મરચાં અને ટમેટા ડુંગળી લઈ શકો છો. તો આ બાજુ કટિંગ થઈ ગયું છે ને આ બાજુ મગ આપણા પણ બફાઈ ગયા તમે જોઈ શકો છો. 3 થી 4 સીટી પડી એટલે મગ મસ્ત મજાના બફાઈ ગયા છે. તો હવે આપણે વઘારવાની શરૂઆત કરીશું. તો તપેલી મૂકીશું, એમાં તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને ગરમ મસાલામાં 1 તજનો ટુકડો લઉં અને 3 સૂકા મરચાં નાખીશું. ત્યારબાદ આખું જીરું એડ કરીશું અને સારી રીતે એને પકવીશું. ત્યારબાદ મીઠા લીમડાના 4 થી 5 પાંદડા એડ કરીશું. તેનો સ્વાદ બહુ મસ્ત આવે છે. ત્યારબાદ મરચાં અને ડુંગળી જે કટિંગ કરી છે એ આપણે પહેલા નાખીશું અને એને સારી રીતે હલાવીશું. તેની અંદર આપણે બીજું અત્યારે કશું નાખતા નથી. તો મરચાં અને ડુંગળી મસ્ત મજાના શેકાઈ જાય થોડાક એટલે આપણે એમાં લસણ જે છે ખાંડેલું આખું લસણ તે નાખીશું. ત્યારબાદ હળદર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું. આપણે બાફવામાં પણ મીઠું નાખ્યું છે એટલે આમાં આપણે થોડુંક જ મીઠું એડ કરીશું. હળદર અને મીઠું નાખ્યા બાદ આપણે એને સારી રીતે હલાવી દઈશું, જેથી કરીને હળદર અને મીઠું પાકી જાય સારી રીતે. તો અહીંયા મસ્ત મજાના તમે જોઈ શકો છો બ્રાઉન કલરની ડુંગળીની મરચાં થઈ ગયા છે. હવે આપણે જેમાં કટિંગ કરેલા ટમેટા છે તે એડ કરીશું અને તેને સારી રીતે ગ્રેવી જેવો પકવીશું. વચ્ચે વચ્ચે સતત હલાવતા રહીશું, જેથી કરીને પાકી જાય. તો મગ મસાલાનું શાક બહુ ટેસ્ટી લાગશે. તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. વધુ લોકોને શેર કરજો. તો મગ આપણે જોઈ શકીશું સેજ ઓલા છે. આપણે હજી 1 સીટી પાડીશું અને હાવ મસ્ત બાફીશું. તો અહીંયા આપણે ટમેટા, મરચાં અને ડુંગળી મસ્ત સળી ગઈ છે. એમાં થોડુંક પાણી એડ કરીશું. ત્યારબાદ ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર 1 થી 1.5 ચમચી જેટલું નાખીશું. જો વધારે તીખું ખાતા હોય તો વધારે નાખવું, ઓછું તીખું ખાતા હોય તો અડધી ચમચી લાલ મરચું નાખવું. ત્યારબાદ અડધી ચમચી જેટલી ગરમ મસાલો નાખવો. ત્યારબાદ હલાવીને મસ્ત મજાનું મિક્સ થઈ જાય એટલે આપણે એને 4 થી 5 મિનિટ સુધી પકવીશું અને મસ્ત તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને આપણે ઢાંકીને પકવીશું. તો 2 મિનિટ થઈ ગઈ છે. જોઈશું મસ્ત થઈ ગયા છે. નીચે ચોંટવા માંડ્યું છે એટલે સમજવું કે હવે પાકી ગયું છે. તો આની અંદર આપણે જે
મગ બાફા છે તેને એડ કરવાના છે. તો આપણે મગ જોઈ લઈશું. મગ મસ્ત બફાઈ ગયા છે. હવે આપણે એમાં નાખીશું. મગ બફાયેલા આપણે એડ કરીશું. મગ સારી રીતે બફાઈ ગયા હોય એટલે આપણે એનો મસાલો ખાલી મિક્સ જ કરવાનો હોય છે. જાજી કરી રાખવાનો હોતો નથી. તો મસાલો બફાઈ જાય એટલે આપણે એને મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ હાવ ધીમી કરી દઈશું. આપણે તૈયાર છે મગ મસાલાનું શાક પૂરું એવું મસ્ત ટેસ્ટી. તમે પૂરી, પરાઠા કે રોટલા સાથે ખાઈ શકો છો. અને બહુ ટેસ્ટી હોય છે. બહુ તીખું નહીં, બહુ મીઠું નહીં, એવું મસ્ત મજાનું. તો તૈયાર છે આપણું મગ મસાલાનું શાક. તમને રેસીપી કેવી લાગી છે એ જરૂરથી જણાવજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને લાઈક કરજો.